નમસ્કાર એ ભારતીય સંસ્કૃતિનો સાક્ષાત્કાર છે. આ સાક્ષાત્કાર વંદન કરવા ભગવાનને પ્રિય છે, ભગવાનને પ્રિય થવું હોય તેને પ્રણામ કરવા. એવા ભગવાન કૃષ્ણને અમે વંદન કરીએ છીએ કે અમારા આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી અમને મુક્ત કરે છે. બહુ છે એને પણ આદિનું દુઃખ છે. જેની પાસે કાંઈ નથી એને વ્યાધિ છે, અને જેની પાસે બહુ છે એને ઉપાધિ છે. જેને ચાર સંતાન છે, ઘરમાં છે પણ દીકરામાં રાખતા નથી, એના માટે આદિ છે. બધું જ હોવા છતાં શરીરમાં રોગ છે તો એના માટે વ્યાધિ છે. અને ચાર દીકરા હોવા છતાં ચારેય દીકરાઓ અવળી લાવીને છે એના માટે ઉપાધિ છે. આદિ બધું જ હોવા છતાં એની પાસે કામ નથી. એની પાસે કાંડામાં ઘડિયાળ છે પણ એ ઘડિયાળ સાચો સમય ન બતાવે એના માટે આદિ છે. એ રસ્તામાં માર્ગમાં જાય છે, ઘડિયાળ સાચો સમય બતાવતો નથી અને પહોંચવું છે પણ પહોંચાતું નથી. અંદર હૃદયની અંદર વ્યાધિ ઉત્પન્ન થયો કે મેં પહોંચા કે નહીં પહોંચું કે નહીં પહોંચું. આ વ્યાધિ થાય. અને કાંડામાં લાખ રૂપિયાનું ઘડિયાળ પહેરેલું હોવા છતાં સમય બતાવતો નથી. રસ્તામાં જાય છે તે ચોર લૂંટારાનો ભય એને હૃદયની અંદર એમ થાય છે કે ચોર લૂંટારા ક્યાંક લૂંટી ન લે, એના માટે ઉપાધિ છે. એ બધા જ પ્રકારના તાપમાંથી, પાપ તાપ અને સંતાપમાંથી મને તમને મુક્ત કરે એ છે પરમાત્મા. એવા સુખદેવજી, એવા ભગવાન વ્યાસે ભાગવતના પ્રારંભમાં ભગવાનનો મહિમા ગાયો અને બીજા શ્લોકમાં વ્યાસજીના પુત્ર એવા સુખદેવજીની વંદના કરી છે. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આચુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ભાગવતકાર લખે છે યમ પ્રવ્રજन्तમનુપેતમ પ્રેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુભાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. જન્મતાની સાથે મારણીના ગર્ભમાંથી 16 વર્ષે જ્યાં પ્રસવ થયો અને ખભા ઉપર ઓર મૂકી અને સુખદેવજી જંગલમાં ભાગ્યા. પાછળ ભગવાન વ્યાસ દોડ્યા અને કહે છે પુત્ર, અરે ઓ પુત્ર, ઊભો રહે. ત્યાં સુખદેવજી ભાગે અને જંગલના વૃક્ષો જવાબ આપે છે કે હે વ્યાસ, તમે શેની પાછળ દોડ્યા છો? તમે તમારા પુત્રની પાછળ દોડો છો? અમને જુઓ, અમારા ઉપર ફળ આવે ને, અમારા ઉપર ફળ આવે તો અમે પોતે ખાતા નથી. પથ્થર મારે, એક પથ્થર મારે તો હજારો ફળ એને આપીએ છીએ, અને તમે તમારા પુત્રની પાછળ ગાંડા થયા છો, પાગલ થયા છો. એટલા માટે કવિએ ગાયું છે ઝાડવા ફળને નથી ખાતા, ઉપકારી એનો આત્મા. કાવલડી દૂધને નથી પીતી, કારણ ઉપકારી એનો આત્મા. એ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે.
તમારા આંગણામાં આંબાનું ફળ ખાતા જોયું? આંબો પોતાના કોઈ દી ફળ નથી ખાતો. આંગણામાં બાંધેલી ગાય એ પોતે દૂધ નથી પીતી. નદી કોઈ દિવસ પોતાનું પાણી પોતે નથી પીતી, કારણ કે ઉપકારી એનો આત્મા છે. એ જીવે છે ને બધા બીજાને માટે. તરુવર સરુવર સંતજન ચારો ધરિયા દે, પરમારથ કે કારણ ચારો ધરિયા દે. આ વૃક્ષો પણ બીજાને માટે જીવે છે. આ સરોવર, નદી, તળાવ એ બીજાને માટે, એમાં જગતમાં સંતો પણ બીજાને માટે જીવે છે. એ પોતાને માટે નહીં, આ સમાજને માટે જીવે છે, એના આશ્રિતને માટે જીવે છે. એવા સુખદેવજીને વૃક્ષોએ જવાબ આપ્યો છે, હે વ્યાસજી, તમે શું કામ પાછળ પડ્યા છો? વૃક્ષો જવાબ આપે અને સુખદેવજીના કાને શબ્દ સંભળાયા, વરહા પીડમ નટવર ભૂ કર્ણયો કર્ણ રસાયણમ. અને સુખદેવજી ત્યાં રોકાયા છે. સુખદેવજીને એમ કહ્યું કે આ કોણ બોલે છે? આ ભગવાનના ગુણગાન ગાતું આ કોણ બોલે? ત્યાં થોભ્યા અને અવાજ સંભળાયો છે. અને જેવો અવાજની દિશામાં કાન માંડ્યા તે વ્યાસજી આવ્યા અને વ્યાસજીએ કહ્યું, પુત્ર તું પાછો આવ. સુખદેવજી કહે કે અવાજ ક્યાંથી સંભળાયો? વ્યાસજીએ કહ્યું કે મહારાજ દ્વારા રચાયેલું શાસ્ત્ર ભાગવત એનો આ શ્લોક છે. પુત્ર તું પાછો વળ, હું તને આખું શાસ્ત્ર તને અર્પણ કરું છું. ભાગવતની અંદર ભગવાન વ્યાસ પોતાના પુત્ર સુખદેવજીને આખું ભાગવત અર્પણ કર્યું છે. કેમ? પુત્ર છે એટલા નહીં, સુખદેવજી પુત્ર છે એટલા માટે નહીં, પણ પાત્ર છે એટલા માટે. આપણે ત્યાં ગાદી પરંપરા આવી. એક બાપ, કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, કોઈ મહાપુરુષ હોય, એ પોતાના દીકરાને ગાદી આપે. લોકો બોલે છે કે આ તો પોતાના જ દીકરાને વારસમાં ગાદી આપે, પણ વાસ્તવમાં દીકરાને ગાદી નથી આપી, પુત્રને નથી આપી, પણ પાત્રને આપી છે. પાત્રને ગાદી મળવી જોઈએ. લાયક બને, જે લાયકાત તેની પાસે હોય એને મળે.
સુખદેવજીને આપી છે. ભાગવતમાં ભગવાન વ્યાસનો પુત્ર સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવે છે. અહીંયા પુત્ર પિતાને કથા સંભળાવે અને દેવી ભાગવતમાં ભગવાન વ્યાસ પરીક્ષિતના દીકરાને કથા સંભળાવે છે. આ થોડુંક આમ વિષયાંતર છે. દેવી ભાગવત ભગવાન વ્યાસના વક્તા અને શ્રોતા છે પરીક્ષિતનો પુત્ર જન્મેજય. અહીંયા ભાગવતના વક્તા છે સુખદેવજી, જે ભગવાન વ્યાસના પુત્ર, અને એ સંભળાવે છે પરીક્ષિત રાજા. એ દીકરો અને બાપ, અને દેવી ભાગવતમાં પિતા અને પુત્ર. વ્યાસજી કહે છે, પુત્ર તું પાછા આશ્રમમાં આવ. ભગવાન વ્યાસ લઈને આવ્યા અને સુખદેવજી જે શિવાવતાર કહેવાય, શિવનો અંશ, એને આખું ભાગવત અર્પણ કર્યું છે. એવા સુખદેવજીના ચરણોમાં અલગ સ્વલિંગ અવધૂત વેશો, જેને કોઈ માયા સ્પર્શ ન કરી શકે એવા ભગવાન સુખદેવજીના ચરણોમાં અમે વંદન કરીએ. પદ્મ પુરાણ અંતર્ગત 2 શ્લોક, એકમાં ભગવાન કૃષ્ણની વંદના કરી અને બીજામાં ભગવાન વ્યાસના પુત્ર એવા સુખદેવજીની વંદના કરી અને ત્રીજા શ્લોકથી કથાનો આરંભ કરે છે. વ્યાસજી લખે છે, નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિ કથામૃત રસાસ્વાદ સૌનકો અબ્રવીત કુશલ સૌનકો અબ્રવીત. નૈમિષારણ્યમાં સુત પુરાણી અને સૌનકાદી મુનિઓ ભેગા થયા છે. સુતનો અર્થ થાય છે, આ જે સુત છે એ રોમહર્ષણ સુતનો પુત્ર, ભગવાન વ્યાસનો શિષ્ય રોમહર્ષણ, એનો આ પુત્ર એ સુત પુરાણી. સુતનો અર્થ થાય છે પિતા ક્ષત્રિય હોય અને માં બ્રાહ્મણ. પિતા ક્ષત્રિય છે અને માં બ્રાહ્મણ, એનો આ પુત્ર એ સુત પુરાણી. એ સુત પુરાણી અને 60,000 સૌનક આદિ મુનિઓ ભેગા થયા અને નિર્ણય કર્યો કે આપણે એવું કોઈ જ્ઞાન સત્રનું આયોજન કરીએ કે જેની અંદર જ્ઞાન મળે, ભક્તિ મળે, વૈરાગ મળે. સુત પુરાણીને પૂછ્યું છે, આપણે કઈ રીતે પ્રાપ્ત થાય? બોલે, એના માટે કોઈ સ્થાન ગોતવું પડે. ક્યાં જઈએ? બોલે, આપણે બ્રહ્માજી પાસે જઈએ. બ્રહ્માજી પાસે આવ્યા છે અને બ્રહ્માજીને વિનંતી કરી કે અમારે ઘણા વર્ષો સુધી ચાલે એવું કોઈ આયોજન કરવું છે, તો એના માટે અમને ભૂમિ જોઈએ, જગ્યા જોઈએ. આપ જગ્યા બતાવો. બ્રહ્માજી કહે છે કે હે દેવતાઓ, હે ઋષિમુનિઓ, આ મારું આ ચક્ર હું છોડું અને જે જગ્યા ઉપર ચક્ર સ્થિર થાય, ચક્રના આરવ તૂટી જાય, એ જગ્યા પર તમે જઈ અને સત્સંગ કરો. જ્યાં ત્યાં કથા થતી નથી, જ્યાં ત્યાં સત્સંગ થતો નથી. બ્રહ્માજીએ ચક્ર છોડ્યું અને સૌનક આદિ મુનિઓ એ ચક્રની પાછળ ગયા અને જે જગ્યા પર ચક્રના આરવો તૂટ્યા, ચક્ર સમાયું અને પછી બ્રહ્માજીની પાસે બધા સંતો ઋષિ મુનિઓ ગયા અને બ્રહ્માજીએ પૂછ્યું છે કે હે દેવતાઓ, હે મુનિઓ, મારા હાથમાંથી છૂટેલું ચક્ર એ ક્યાં ગયું? બોલે, હિન્દુસ્તાન, પૃથ્વી, બ્રહ્માંડમાં પૃથ્વી નામનો એક ગ્રહ ઉપર હિન્દુસ્તાન, ભારત, અજનાભખંડ અને એમાં એક જગ્યા ઉપર આ ચક્રના આરા તૂટ્યા. બ્રહ્માજીએ પૂછ્યું કે ચક્રને પહોંચતા, બ્રહ્મલોકમાંથી પહોંચતા કેટલો સમય થયો? ઋષિ મુનિએ કહ્યું કે નિમિષ માત્ર. નિમિષનો અર્થ થાય છે આંખના પલકારો. એક પલકારો, આંખ પલકે બંધ થાય અને એની વચ્ચેનું મધ્યમાનું ક્ષણ, હજુ આંખ ખુલે પાછી બંધ થાય અને જે મધ્યમાનો જે ભાગ છે એટલા જ સમયમાં પેલું ચક્ર પહોંચ્યું. નિમિષ માત્રમાં ચક્ર ત્યાં પડ્યું, એટલા માટે સ્થળનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. આપણે ત્યાં 7 અરણ્ય છે અને એમાં આપણે જે બેઠા છે ને એ દંડકારણ્યમાં બેઠા છે. આપણું આ પ્રદેશ એ દંડકારણ્ય, જ્યાં ભગવાન રામના પગલા થયા છે. કારણ કે દંડકારણ્ય એ શાપિત ભૂમિ હતી. ભગવાનને એમ થયું કે આ શાપિત જીવોના કલ્યાણ માટે, આ શાપિત ભૂમિના કલ્યાણ માટે મારે એ ધરા ઉપર જવું પડે. એટલે અયોધ્યા છોડીને ભગવાન રામ આ દંડકારણ્ય પ્રદેશમાં વિચરણ કર્યું અને શાપિત જીવોને મુક્તિ આપી છે. આ બધા આ શ્રાપિત જીવોની આ ભૂમિ છે દંડકારણ્ય. દંડકારણ્ય, બદ્રિકાશ્રમ, નૈમિષારણ્ય. નિમિષ માત્રમાં ચક્ર પડ્યું, આરા તૂટ્યા. જે જગ્યા ઉપર ચક્ર તૂટ્યું, આજે પણ
સીતાપુર જિલ્લામાં લખનૌથી 80 કિલોમીટર દૂર આ નૈમિષારણ્ય, અને એ નૈમિષારણ્યમાં એક તળાવ છે. તળાવનું નામ છે ચક્રતીર્થ, જેને બીજા અર્થમાં હત્યાહરણ કુંડ કહેવાય. જેમાં બ્રહ્મ હત્યા લાગી હોય એ બ્રહ્મ હત્યાનું નિવારણ બે જગ્યાએ થાય. ભારત વર્ષમાં બે જગ્યાએ એ હત્યાહરણ કુંડ છે જેમાં બ્રહ્મ હત્યાનું નિવારણ થાય. એક છે નૈમિષારણ્યમાં અને બીજું છે રામેશ્વરમમાં. ભગવાન રામેશ્વરના રામેશ્વર ભગવાન રામ દ્વારા સ્થાપિત રામેશ્વરના દર્શન કરવા જાઓ તો પહેલા 21 કુવાના જલથી સ્નાન કરવું પડે. અને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હોય બે જગ્યાએ નિવારણ થાય છે. એકવાર ભગવાન રામ રાવણનું નિર્વાણ થયું. રાવણનું નિર્વાણ કર્યું અને નિર્વાણ કરવા માટે જાય છે. સેતુ બંધ રચાયો અને ભગવાન સેતુ બંધનું નિર્માણ કર્યું એટલે સમુદ્રના કિનારે એક કન્યા તપ કરે. એ તપ કરે છે. એ કન્યાએ ભગવાન રામને જોયા અને કન્યાએ મનમાં નક્કી કર્યું કે મારે આની સાથે જ પરણવું છે. આની સાથે મનોમન નક્કી કર્યું કે મારે આની સાથે જ લગ્ન કરવા છે. પણ સેતુ બંધ રચાયો અને ભગવાન રામ સેતુ બંધને પાર કરી લંકામાં ગયા. સુમેર તળેટીમાં નિવાસ કર્યો અને પછી સમરાંગણની અંદર રામ અને રાવણનું યુદ્ધ થયું. 31 બાણ માર્યા, રાવણનું નિર્વાણ થયું. રાવણના નિર્વાણ પછી ભગવાન રામ પુષ્પક વિમાનમાં બેસી અને સીધા અયોધ્યા આવ્યા છે. અયોધ્યા આવ્યા. સિંહાસન ઉપર પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના. ભગવાન રામના ભાલમાં રાજ્ય તિલક થયું. ભગવાનને રાજગાદી સોંપાઈ. વર્ષો સુધી ભગવાને ત્યાં શાસન કર્યું. પણ રાજગાદી સોંપાઈ પછી થોડા દિવસમાં ભગવાનને એમ થયું કે 14 વર્ષનો મેં વનવાસ કર્યો, રાવણનું નિર્વાણ થયું. હવે ભગવાન રામની ઈચ્છા થઈ કે મારે અયોધ્યામાં રહેલા બધા જ સાધુ સંતોને મારે ભોજન કરાવવું છે. ભોજન કરાવવું. શ્રાદ્ધના સમય હતો, શ્રાદ્ધ પક્ષ હતો અને ભગવાન રામ નક્કી કર્યું કારણ કે શ્રાદ્ધમાં કોઈને ભોજન કરાવવાનો બહુ મહિમા છે. અને એમાં પણ કોઈ સાધુ કોઈ સંત આપણા ઘરે મહેમાન બને, આપણા ઘરે આવી ભોજન કરે ને શ્રાદ્ધ પક્ષમાં તો પિતૃઓ રાજી થાય. કારણ કે શ્રાદ્ધમાં જમાડવાનો બહુ મહિમા છે. અહીંયા પણ આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને અહીંયા પણ ભોજન થાય. એ ભોજન આપશો મહાપ્રસાદ લેજો. કારણ કે આ શ્રાદ્ધ પક્ષ છે, પિતૃઓનો આ શ્રાદ્ધ ચાલે છે. બધા પિતૃઓને સંતતિ થાય એના માટે આ પ્રસાદ છે. લખ્યું છે અમદાવાદ પ્લેન દુર્ઘટના થઈ અને એમાં આટલા માણસો દિવંગત થયા. આખું ધરાલી ગામ. એટલા માટે મનમાં વિચાર આવ્યો કે જ્યારે મેં 4 ધામની યાત્રા કરી ત્યારે આ ધરાલી ગામમાં મેં રાત્રિ નિવાસ કર્યો. એ જ ગંગાજીના કિનારે એક હોટલ હતી, એમાં અમે રાત્રિ રોકાણ કરેલું. એટલે મનમાં એમ થયું કે જે ગામમાં આપણે રોકાયા છે તેના આપણે ઋણ તો ચૂકવવું પડે. આખું ગામ એ કાદવના નીચે, કાદવના મલબાના નીચે દબાઈ ગયું. કેટલાય માણસોએ પોતાનું પ્રાણ ગુમાવ્યો. આખું ગામ નામશેષ થયું છે. આ ખબર નથી પડતી કે અહીંયા ધરાલી ગામ તમામ દિવંગતોને મુક્તિ પ્રાપ્ત થાય અને વિમાન દુર્ઘટનામાં જે ગયા એ બધાને મુક્તિ મળે એના માટેનો આ શુભ આશ્રય છે. આપણા કોઈ સ્વજન નથી, આપણા કોઈ સગા સંબંધી નથી કે આપણે એના માટે કરીએ, પણ એક ભારતીય તરીકે આપણે એક રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ જાગૃત થાય એના માટે આ કથા છે. કે બધા ભારતીયો આપણા જ ભાઈ બહેન છે. આપણે ભણતા ત્યારે પ્રતિજ્ઞા પત્ર આવતું સ્કૂલમાં, કોઈ પણ પાઠ્યપુસ્તક હોય અને પહેલા જ પાના ઉપર પ્રતિજ્ઞા પત્ર આવતું કે આપણે સૌ ભારતીય છીએ અને ભારતના જેટલા પણ ભાઈ બહેનો એ આપણા ભાઈ બહેન છે, આપણા જ એ સગા સંબંધી છે. હૃદયમાં એક સાધુ તરીકે હૃદયમાં ભાવ જાગ્યો કે એમને સદગતિ થાય એના માટે આ કથા છે. સાથે આપણા બધા જ પિતૃઓનું પણ અહીંયા નામ લેવાય છે. આપણા બધા જ પિતૃઓ પણ અહીંયા હાજર છે. તો રાષ્ટ્રપ્રેમ કેવો તો ભગવાન રામને પૂછવું પડે. જન્મી જન્મભૂમિશ્ચ સ્વર્ગાગતિ દરિયસી. વચ્ચે વાત આવી તો ભગવાન રામની વાત કરો. એક દિવસ માં સીતાજી બેઠા છે અને માં સીતાજી રાજમહેલમાં બેઠા. એમાં એમની સખી આનંદ રામાયણમાં લખ્યું છે એમની સખીનું નામ છે અનુબાલા.
અનુબાલા આવી માં જાનકીને પૂછ્યું, માં તમે આટલા દિવસ અશોક વાટિકામાં રોકાયા, આટલા દિવસ તમે અશોક વાટિકામાં વિશ્રામ કર્યો, નિવાસ કર્યો, અને રાવણની લંકા તો મને તમે કહો કે રાવણ કેવો છે? કારણ કે અનુબાલા એ ચિત્રકાર હતી. માને કહ્યું, માં તમે મને રાવણનું ખાલી કહો કે રાવણ આવો હતો તેનું ચિત્ર બનાવી દો. માં જાનકીએ કહ્યું કે અનુબાલા મને રાવણ કેવો હતો મને ખબર નથી, કારણ કે મેં મોઢું નથી જોયું. આટલા દિવસ રોકાઈને તો મોઢું એનું નથી જોયું. તો શું બોલે? એને પગ જોયા છે. અને માં જાનકી આમ થોડીક દ્રષ્ટિ પડી છે રાવણના ચરણ ઉપર, બાકી રાવણને પગને પણ જોયા નથી, પગની પાનીને જોઈ નથી. પણ આ કઈ આળસ હતું ને, એમાં માં જાનકીને દ્રષ્ટિ પેલા રાવણના પગ ઉપર પડી અને માએ કહ્યું છે, અનુબાલા મેં થોડીક સમય દ્રષ્ટિ કરીને રાવણના પગ જોયેલા અને એનું અનુલેખન કર્યું, એનું વર્ણન કર્યું, અને એ વર્ણન અનુસાર પેલી અનુબાલાએ ચિત્ર દોર્યું, અને જેવું ચિત્ર દોર્યું એવું જ માં જાનકી ભયભીત થયા, ગભરાઈ ગયા કે આવડું મોટું એનું ચરણ, તો પછી રાવણ કેવું હશે? હવે રાવણ આવું હોય તો એને મારનાર ભગવાન રામ કેવા હશે? પગ પાતાળ શીશ અજદામાં, જેના પગ પાતાળમાં છે અને મસ્તક આકાશમાં છે, એવા ભગવાન રામ છે. રાવણનું જો આવું ચિત્ર હોય, માં જાનકી ગભરાઈ ગયા. એ સમયે માં ગર્ભવતી હતા, ગર્ભની અંદર બાલક છે, અને માં ગભરાઈ ગયા. ભગવાન રામને સમાચાર મળ્યા કે માં જાનકી ગભરાયા છે. ભગવાન રામે પૂછા કરી, ભગવાન રામને જાણકારી મળી કે શેના માટે ગભરાયા, શેના માટે ભયભીત થયા? તો કહ્યું છે કે રાવણનું ચિત્ર દોર્યું પગનું, અને માં ભયભીત થયા. અને ભગવાન રામને ચિંતા થઈ, કારણ કે ગર્ભમાં બાળક હતું. જો એક રાવણના ચરણથી ભયભીત થયા હોય માં ભગવતી, માં જાનકી, એની અંદર બાળક છે, અને બાળક ઉપર સૌથી વધારે અસર ગર્ભાવસ્થામાં બાળક હોય તો એના ઉપર અસર ઊભી થાય છે. એટલે આપણે જે શાસ્ત્રમાં કહેવાય, જ્યારે ગર્ભવતી મહિલા હોય ત્યારે એને ભયભીત પણ ન થવું, ગમે તેવું ચિત્ર જોવું પણ નહીં, ગમે તેવા પિક્ચર કે ગમે તેવા ફિલ્મ જોવા પણ નહીં, કારણ કે એની અંકિત એની છાપ પેલા બાળક ઉપર પડે. શાસ્ત્ર કહે છે એ ગર્ભવતી હોય એ સમયે શાસ્ત્રનું વાંચન કરવું, રામાયણનું વાંચન કરવું, ભગવદ્ ગીતાના પાઠ કરવા. તો ભયભીત થયા એટલે ભગવાનને એમ થયું કે ગર્ભમાં બાળક છે, અને એ બાળક જો જન્મ લેશે અને એ તો મારા અયોધ્યાનો વારસદાર છે, અયોધ્યાનો રાજા બનશે, અને રાજા જો આ ભયભીત હોય તો પછી રાજ્ય કેમ ચલાવશે? આ રાષ્ટ્ર પ્રેમ છે. ભગવાન રામને રાષ્ટ્રની ચિંતા થઈ, અને ભગવાન રામ જાનકીને બોલાવે છે, અને જાનકીને કહે છે, દેવી તમારા ગર્ભમાં બાળક છે. કે હા, તમે રાવણના પગનું ચિત્ર જોયું અને તમે ભયભીત થયા, એની છાપ આ બાળક ઉપર પડી છે. હવે એ મારે છાપ એના ઉપરથી ભૂસવી છે, એ છાપને એના ઉપરથી અંકિત થયેલી છાપને મારે નાબૂદ કરવી છે. એના માટે તમારે મારે કલંક લેવું પડશે. માં જાનકીએ કહ્યું કે ભલે આપણા રાજ્યને માટે, આપણા રાષ્ટ્રને માટે, આપણા સનાતન સભ્યતાને માટે ભલે કલંક લેવું પડે તો વાંધો નહીં. અને એ સમયે ભગવાન રામ કહે છે, દેવી એનો એક જ ઉપાય છે કે તમારે જંગલમાં જવું પડશે. ખાલી નિમિત્ત બનાવ્યા છે, પેલા ધોબીને તો ખાલી ભગવાને નિમિત્ત બનાવ્યું. ધોબીએ કહ્યું ને કે જે સ્ત્રી રાવણના ગઢમાં લઈને આવી હોય એ તો રામે સીતાજીને ઘરમાં રાખ્યા, તાકી મારી જો સ્ત્રી હોત ને તો એને ધક્કો મારીને બહાર કાઢે. આ ભગવાન ગુપ્ત વેશે આ ચર્ચા સાંભળી અને ભગવાને નિર્ણય કર્યો, આ તો ખાલી નિમિત્ત છે ધોબી, પણ વાસ્તવમાં કારણ આનંદ રામાયણ કહે છે કે ભગવાને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હતો કે મારા રાષ્ટ્રનો રાજા, મારા રાષ્ટ્રનો અધિનાયક નીડર હોય, અભય હોય, કે જે રાષ્ટ્રનો રાજા નિર્ભય બને. એટલે ભગવાને નક્કી કર્યું કે જ્યાં સિંહોની ત્રાળ સંભળાતી હોય, આજુબાજુ સિંહોની ત્રાળ હોય, આજુબાજુ વહન ગર્જના કરતો હોય, અને એની વચ્ચે આ જાનકી રહે અને બાળકનો જન્મ થાય તો જન્મતાની સાથે ત્રાળ સાંભળે અને બાળક નિર્ભય બને, અને ભવિષ્યનો રાજા, અયોધ્યાનો રાજા નિર્ભય બને. એટલા માટે ભગવાન રામે રાષ્ટ્ર પ્રેમના કારણે માં ભગવતીને જંગલમાં મોકલી છે, વાલ્મીકીના આશ્રમમાં મોકલી છે. આ રાષ્ટ્ર પ્રેમ છે.
તો ભગવાન રામ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા આવ્યા. અયોધ્યામાં શાસન સંભાળી લીધું. એક દિવસ ભગવાનની ઈચ્છા થઈ કે મારે સંતોને જમાડવા છે. સાધુ સંતોને આમંત્રણ આપ્યું. આખી અયોધ્યા નગરીમાંથી બધા જ સાધુ સંતો આવ્યા, પણ એક સંત નથી આવ્યા. સરયુના કિનારે ભૂતિયામાં બેઠા છે. સેનાપતિઓ સૈનિકો ગયા છે અને સાધુને કહ્યું છે કે હે સંત, હે ફકીર, આપ આવો અને અમારા રાજ્યમાં અમારા ચક્રવર્તી સમ્રાટ ભગવાન રામ આપને નિમંત્રણ આપ્યું છે કે આપ આવો અને ભોજન કરો. સંતે કહ્યું, હે સેનાપતિ, જાઓ તમારા રાજાને કહેજો, ભલે ચક્રવર્તી સમ્રાટ હોય તો વાંધો નહીં, પણ તમારા રાજાને કહેજો કે મારે તમારા ઘરે આવી ભોજન નથી કરવું. સેનાપતિએ પૂછ્યું, કેમ? એનું કારણ શું? બોલે, તમારો રાજા એ બ્રહ્મ હત્યારો છે. રામ ઉપર આરોપ મૂક્યો, ભગવાન રામ પર કલંક મૂક્યો કે તમારો રામ, તમારો રાજા એ તો બ્રહ્મ હત્યારો છે. સેનાપતિ આવીને ભગવાન રામને કહ્યું છે કે હે રાઘવ, હે ચક્રવર્તી સમ્રાટ, એક સાધુએ કહ્યું છે કે તમે બ્રહ્મ હત્યારા છો. ભગવાન રામને આંચકો લાગ્યો. ભગવાનને થયું કે અત્યાર સુધી મને કોઈએ કહ્યું નથી ને આ એક સાધુ મને કહે કે બ્રહ્મ હત્યારો છે. ભગવાન રામ અયોધ્યાના સમ્રાટ હતા અને સંતની પાસે ગયા અને સાધુની પાસે જઈને કહ્યું કે હે સંત, ચરણમાં વંદન કર્યા અને કહે છે તમે એમ કહો છો કે હું બ્રહ્મ હત્યારો છું? બોલે, હા, એક વાર નહીં પણ 100 વાર હું તમને કહું છું તમે બ્રહ્મ હત્યા કરી છે. કેમ? કે બોલે, તમે રાવણને માર્યો છે. રાવણ એ તો બ્રાહ્મણ હતો, વિશ્રવા ઋષિનો પુત્ર. ભલે બ્રાહ્મણ પિતા બ્રાહ્મણ છે, માં કૈકસી એ રાક્ષસી છે, પણ પુત્રને તેને પિતાનું કુળ લાગે. પણ માં કૈકસી રાક્ષસી હતી અને એને રાક્ષસના સંસ્કાર એ પોતાના બાળકને આપ્યા છે. જો પિતાના સંસ્કાર જો મળ્યા હોત રાવણને તો રાવણ રાક્ષસ ન બનતે. પણ માતાના સંસ્કાર, એટલા માટે આપણે જે શાસ્ત્રમાં કહેવાયું કે બાળકની પહેલી જો ગુરુ હોય તો એની માં છે. સૌપ્રથમ પહેલામાં પહેલી ગુરુ એની માં છે. બાળકને કેવો બનાવવો એ માના હાથમાં છે. માં ધારે તો પોતાના પુત્રને એક સિદ્ધિના શિખર ઉપર પહોંચાડી શકે અને ધારે તો પોતાના પતિને પણ સિદ્ધિના શિખરે પહોંચાડી શકે છે. પતિને અધઃપતન કરાવનાર જો કોઈ હોય તો એની પત્ની છે અને પતિને ઉન્નતિના માર્ગ ઉપર આગળ ચડાવનાર હોય તો પણ એની પત્ની છે. આ પત્નીના હાથમાં છે. એની કઈ લાઈને કયા માર્ગ ઉપર લઈ જવો એ પત્નીના હાથમાં છે. મારી બહેનો, મારી માતાઓ, આપના પતિને યોગ્ય માર્ગ ઉપર વાળવો એ આપના હાથમાં છે. ધર્મના માર્ગે આગળ વધે એવું આપના જીવન, આપનું જીવન બને, આપનું પરિવારમાં આવા સંસ્કાર આવે. કથા સાંભળ્યા પછી બીજું કાંઈ ન લઈ જાવ તો વાંધો નહીં, આટલું જરૂરથી લઈને જજો કે આપણા જીવનમાં, આપણા ઘરમાં આપણાથી શરૂઆત થાય, આપણા પરિવારથી શરૂઆત થાય, આપણા પરિવારમાં સંસ્કારના બીજ વાવીએ. અને બીજ વાવો ને એ કાલાંતરે ઉગે છે. તમે અહીંયા બેઠા છો, આજકાલનું બીજ નથી, તમારા પૂર્વજો તમારા ઘરમાં બી વાવીને ગયેલા ને એટલે ઉગે છે. આ ધરા ઉપર, આ 37 ધામની ધરા ઉપર ભાગવતના બીજ આજે નથી વવાયા. કેટલાય વર્ષો પહેલા અહીંયા ભાગવતના બીજ વવાયા હશે. એટલા માટે ભાગવતનો આજ પાક ઉગ્યો છે, ભાઈઓ છે. આ બી વવાયેલા હતા એટલે ઉગ્યો છે. વાવા વગર ઉગતું નથી. આન્યાન કે સીધું કે ઉપરથી નથી આવતું. ભગવાન રામ કહે છે કે મને બ્રહ્મહત્યા નથી લાગી તો આતતાઈ હતો, અને શાસ્ત્રમાં કહેવાયું કે આતતાઈને મારવામાં પાપ નથી. એ આતતાઈ હતો એટલા માટે મેં એને માર્યો. બ્રાહ્મણ કહે નહીં, તમે બ્રહ્મહત્યા લાગી છે. ભગવાન રામ પૂછ્યું તો એનો કોઈ તમારી પાસે કઈ પુરાવો છે કે મને બ્રહ્મહત્યા લાગી? એટલે બ્રાહ્મણ હસવા લાગ્યા અને બ્રાહ્મણે કીધું છે, પ્રભુ તમને બ્રહ્મહત્યા લાગી છે એનો પુરાવો તમને જોઈએ કે હા? તો એક કામ કરજો, થોડા દિવસમાં તમારા જમણા હાથની હથેળીમાં વાળ ઉગશે. જો વાળ ઉગે તો માનજો કે તમને બ્રહ્મહત્યા લાગી છે. મહિનો થયો અને ભગવાનના હાથમાં વાળ ઉગવા લાગ્યા. અને ભગવાનને એમ થયું કે બ્રાહ્મણની વાત સાચી કે મારા હાથમાં વાળ ઉગ્યા એટલે મને બ્રહ્મહત્યા લાગી છે.
અને બ્રહ્મ હત્યાના વાળ ઉગેલા એ પેલા બ્રાહ્મણની પાસે ગયા કે હે બ્રાહ્મણ દેવતા, મને બતાવો કે મારા હાથમાં તમારા કહેવાથી વાળ ઉગ્યા, મને બ્રહ્મ હત્યા લાગે, તેનું નિવારણ શું? બોલે જાઓ ને એની સારણ્યમાં ચક્રતીર્થ છે, એમાં તમે સ્નાન કરશો એટલે તમારું બ્રહ્મ હત્યાનું નિવારણ થશે. ભગવાન રામ અયોધ્યાથી એ લખનૌની આગળ ચક્રતીર્થમાં આવે, નૈમી સારણ્યમાં આવ્યા, ચક્રતીર્થમાં સ્નાન કર્યું. સ્નાન કરીને જેવા ઉપર આવે છે, કિનારા ઉપર આવીને હાથમાં જોયું, થોડાક વાળ રહી ગયા. વાળ હતા એમાંથી અડધા નીકળી ગયા, અડધા વાળ હતા. ભગવાનને ચિંતા થઈ કે ચક્રતીર્થમાં મેં સ્નાન કર્યું, જેમાં બ્રહ્મ હત્યાનું નિવારણ થાય, અને વાળ તો રહી ગયા, મારે કરવું શું? ફરી પાછા બ્રાહ્મણની પાસે આવ્યા, બ્રાહ્મણને કહ્યું મારા હાથમાં તો વાળ વધુ છે. બોલે જાઓ રામેશ્વરમ, ત્યાં પણ બ્રહ્મ હત્યાનું નિવારણ થાય. ભગવાન રામ સીધા આવ્યા છે રામેશ્વરમ. રામેશ્વરમમાં આવ્યા, સમુદ્રમાં સ્નાન કર્યું. રામેશ્વરમમાં નિયમ એવો છે, દર્શન કરવા માટે જાઓ તો સૌથી પહેલા પહેરેલા કપડાએ સમુદ્રમાં સ્નાન કરવું. સમુદ્ર નારાયણના દર્શન કરી ત્યાં સ્નાન કરવા, પહેરેલા કપડાએ લૂછવું નહીં, અને જેવા સ્નાન કરીને બહાર આવો એટલે સીધા રામેશ્વરમમાં જઈને ત્યાં 21 કુવાનું જે જલ છે એ જલ આપણા ઉપર પડે, પછી બ્રહ્મ હત્યાનું નિવારણ થાય. ભગવાન રામ સમુદ્રમાં સ્નાન કરવા ગયા, પેલી જે કન્યા હતી, કન્યાએ ભગવાનને જોયા, અને ભગવાને પેલી કન્યાને પૂછ્યું દેવી તમે કોણ? બોલે મને ન ઓળખી. તમે જ્યારે સેતુબંધનું નિર્માણ કર્યું ત્યારે તમે અહીંયાથી ગયા, અને ત્યારથી હું આપની રાહ જોઉં છું. ભગવાન રામે પૂછ્યું કેમ? બોલે મનથી હું તમને વરી ચૂકી છું, મારે તમને મારા સ્વામી તરીકે પ્રાપ્ત કરવા છે. ભગવાન રામે કહ્યું છે કે દેવી હું તો એક પતિવ્રતધારી છું. મેં સીતાજીને વચન આપ્યું છે કે હું બીજા લગ્ન નહીં કરું, એક પતિવ્રતધારી છું. ભગવાને જ્યારે રાજ્યાભિષેક થયો અને પછી ભગવાને અશ્વમેધ યજ્ઞનો વિચાર આવ્યો કે મારે અશ્વમેધ યજ્ઞ કરવો છે. પણ તે પહેલા તો સીતાજીને ભગવાને વનગમન કરાવ્યું. ભગવાન માં સીતાજી વાલ્મીકીના આશ્રમે છે, સીતાજી પાછા આવ્યા નથી. બીજી વારનો ભગવાન રામે સીતાજીનો ત્યાગ કર્યો, પછી ભગવાને અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. વશિષ્ઠ બાપજીને પૂછ્યું કે હવે શું કરવું? બોલે સોનાની સીતાજીની મૂર્તિ બનાવો અને પછી તમે યજ્ઞમાં બેસો. આજે આરતી થાય પછી આપણે કપૂર જે પ્રગટાવીએ છીએ ને, કપૂર પ્રગટાવીએનું કારણ આ છે. કપૂર જે પ્રગટાવીએ અને કર્પૂર ગૌરમ કરુણાવતારમ એ જે શ્લોક બોલીએ ને એ શ્લોક શિવ પુરાણનો છે. ભગવાન શિવ જ્યારે સતીનો દેહ બળીને ભસ્મ થયો અને ભગવાન મહાદેવને ક્રોધ વ્યાપ્યો ત્યારે સતીના દેહના ટુકડા કર્યા, અને પછી ભગવાનનો રોષ ક્રોધ શાંત કરવાને માટે દેવતાઓએ જે શ્લોક ગાયો ને તે આ શ્લોક હતો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રમ સદા વસંતમ હૃદયારવિંદે અહં ભવાની સહિતં નમામિ. અહં ભવાની સહિતં નમામિ. દેવતાઓએ ભગવાનના ક્રોધ શાંત કરવાને માટે આ શ્લોક ગાયો. એ જે ભગવાન રામ અશ્વમેધ યજ્ઞ કરવા માટે બેઠા, અશ્વ આખા પૂરા બ્રહ્માંડમાં ફર્યો, બધા રાજ્યોને જીત્યા, અને પછી નિયમ એવો હતો કે એ યજ્ઞની અંદર આખાને આખા અશ્વને અંદર હોમવામાં આવે. તે સમયમાં જે વિશ્વ વિજેતા બનીને ઘોડો આવ્યો, અશ્વ આવ્યો, એટલે એ યજ્ઞની અંદર આખો ને આખો યજ્ઞમાં હોમી દો એટલે અશ્વમેધ યજ્ઞની ત્યાં પૂર્ણાહુતિ થાય. આખા વિશ્વને જીતીને પેલો અશ્વ આવ્યો. આ તો ભગવાન રામ છે, કરુણાનો અવતાર ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે વશિષ્ઠ બાપજીએ ભગવાન રામને કહ્યું કે આ અશ્વને આપણા અશ્વમેધ યજ્ઞની અંદર આપણે એને પૂર્ણાહુતિમાં એને આપણે યજ્ઞમાં સમર્પિત કરવું છે. અને ભગવાન રામનું હૃદય દ્રવિત. આ એક જીવિત પ્રાણીને આપણા યજ્ઞની અંદર ભગવાન રામ કહે છે નહીં ગુરુદેવ,
મારી ભૂલ થતી હોય તો ક્ષમા કરજો, પણ મારાથી આ શક્ય ન બને. આ અશ્વને આપણા યજ્ઞમાં ન સમર્પિત થાય એનો કોઈ ઉપાય ખરો શાસ્ત્રોમાં? ત્યારે વશિષ્ઠ બાપજીએ કહ્યું છે કે હે રાઘવ, એનો પણ ઉપાય છે. શું? બોલે આ જે અશ્વ છે ને, એવા જ અશ્વનો એટલા જ પ્રમાણમાં એટલો જ મોટો કપૂર લાવવામાં આવે અને કપૂરનું અશ્વ બનાવે અને એ કપૂરના અશ્વને અગ્નિમાં સમર્પિત કરવામાં આવે તો તમારો યજ્ઞ પરિપૂર્ણ થાય. વશિષ્ઠ બાપજી મંત્રદ્રષ્ટા હતા અને વશિષ્ઠ બાપજીએ કપૂર મંગાવ્યો. એ જેટલા ઘોડાનું શરીર હતું એટલો જ મોટો ઘોડો કપૂરનો બનાવ્યો અને એ કપૂરનો બનેલા ઘોડાને પેલા યજ્ઞમાં સમર્પિત કર્યો અને એની જ્વાળા ઉઠી. એટલે ભગવાન રામે કહ્યું છે કે આ કપૂરથી બનેલો જે અશ્વ આપણે અગ્નિમાં સમર્પિત કર્યો અને વશિષ્ઠ બાપજીને સાક્ષીમાં કહ્યું કે જે કોઈ વ્યક્તિ જ્યારે ભગવાનની આરતી ઉતારે, યજ્ઞ ન કરી શકે પણ એના ઘરમાં જ્યારે આરતી ઉતારે અને આરતી ઉતાર્યા બાદ કપૂરથી આરતીને પ્રજ્વલિત કરે તો જે અશ્વમેધ યજ્ઞનું ફળ મને પ્રાપ્ત થયું છે એટલું જ ફળ આરતી ઉતાર્યા પછી કપૂર પ્રગટાવવાથી વ્યક્તિને પ્રાપ્ત થશે. આ શિવપુરાણની કથા છે. કપૂર પ્રગટાવવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તો ભગવાન રામ પેલી જે સ્ત્રી હતી કન્યા હતી, કન્યાને પૂછ્યું દેવી કોણ? બોલે તમે મને ન ઓળખો? હું તમારી રાહ જોતી, આટલા વર્ષોથી તપ કરું છું. કેમ? બોલે તમારા માટે. ભગવાન રામ ના પાડે કે નહીં દેવી, એ શક્ય નથી, પણ એના માટે આવતો જન્મ જ્યારે હું પાછો ફરીવાર અવતાર ધારણ કરીને આવું ને ત્યારે તમે મારા પત્ની બનશો. હવે એની કથા હવે દસમ સ્કંદમાં આવશે. આ જે કન્યા એ સમયમાં કુમારી રહી ગઈ. કુમારી રહીને ભગવાનનું તપ કર્યું એટલા માટે સ્થાનનું નામ પડ્યું છે કન્યાકુમારી. એ કન્યા કુમારી રહી ગઈ એટલે કન્યાકુમારી. આજે પણ દક્ષિણમાં જાઓ તો રામેશ્વરમની આગળ કન્યાકુમારી છે. અને એ જે સ્ત્રી બની એ જાંબવંતની દીકરી જાંબવંતી બની છે અને ભગવાન કૃષ્ણએ એનું પાણી ગ્રહણ કર્યું. એ રામેશ્વરમમાં આવીને ભગવાન સ્નાન કર્યું અને ત્યાં જ ભગવાનના હાથમાંથી જે વાળ હતા એ વાળ મુક્ત થયા અને ભગવાનની જે બ્રહ્મ હત્યા લાગી, બ્રહ્મ હત્યામાંથી મુક્ત થયા છે. નૈમિષારણ્ય નિમિષ માત્રમાં ચક્ર ગયું અને એનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. એ ચક્ર ગયું બ્રહ્માજીએ છોડેલું ચક્ર, એનું નામ છે મનોમય ચક્ર. આપણું મન એટલું ઝડપી કે જે પલમાં પહોંચી જાય. અત્યારે હું અહીંયા એમ કહું અમદાવાદ એટલે સીધું અમદાવાદ આપણું મન પહોંચી જાય. ન ટિકિટ લેવી પડે, ન ટ્રેન પકડવી પડે, ન પ્લેન પકડવું પડે, ન ગાડી પકડવી પડે, સીધું પહોંચી જાય વગર પૈસે મફતમાં. અરે અમદાવાદ તો બહુ નજીક છે. અમેરિકા બોલું ને એટલે સીધું અમેરિકા પહોંચી જાય. અરે જાણે જોયું હોય તો. લંડન એમ બોલાય એટલે સીધું આપણું મન લંડન પહોંચી જાય. કેટલી ઝડપ ગતિ છે આપણા મનની. એટલે બ્રહ્માજીએ કહ્યું જે ચક્ર મેં છોડ્યું ને એનું નામ છે મનોમય ચક્ર. એનો અર્થ એમ થાય કે જે મનોમય ચક્ર આપણું મનરૂપી ચક્ર જે જગ્યા ઉપર સ્થિર થાય ત્યાં ભગવાનની કથા સાંભળવી. મારું તમારું મન આ 7 દિવસ સુધી આ સાઈ તીર્થધામની ધરા ઉપર આપણું મન સ્થિર થશે. એટલા માટે આ જગ્યા કથા માટે ઉત્તમ છે. ત્યાં જ કથા સાંભળવી. ઘરમાં મન સ્થિર નથી થતું. પ્રયોગ કરજો. ઘરમાં મન સ્થિર કરવા જાઓ ને એ ન થાય. કારણ કે ભજનની ભૂમિનો આ પ્રભાવ છે. જ્યાં જ્યાં ભજન થતું હોય ને, ભગવાનનું સ્મરણ થતું હોય, એનો પ્રભાવ આખા વાતાવરણ ઉપર અસર કરે. ઘરમાં 3 કલાક તમે ન બેસી શકો, પણ કથામાં આવો તો કથામાં 3 કલાક ક્યાં નીકળી જાય ને ખબર ન પડે. ભૂખ પણ નીકળી જાય, ગાડી પણ ભૂલાઈ જાય, વાડી પણ ભૂલાઈ જાય, પરિવાર પણ ભૂલાઈ જાય. કારણ કે કથા એ મનને શાંત કરવાનો આ એક વિધાન છે. કથાનો ઉલટાવો તો થાય છે થાક. જીવનના થાક ઉતારે એ છે ભગવાનની કથા. એવી ભગવાનની કથા સ્તુત પુરાણી સૌનકાદી મુનિઓને લઈ અને નૈમિષારણ્યમાં બેઠા છે. બધી જ કથાઓ થઈ છે નૈમિષારણ્યમાં. એકમાત્ર કથા થઈ એ છે પ્રયાગરાજની.
અને એ પ્રયાગરાજમાં થયેલી કથાનું નામ છે શિવ મહાપુરાણ. પ્ર એટલે મુખ્ય, પ્ર એટલે મોટો, અને યાગ એટલે યજ્ઞ. મોટામાં મોટો જે જગ્યા પર યજ્ઞ થયો એનું નામ છે પ્રયાગ. બ્રહ્માજીએ નક્કી કર્યું કે મારે યજ્ઞ કરવો છે, ક્યાં જવું? અને બ્રહ્માજી આવ્યા છે પ્રયાગરાજમાં. અને પ્રયાગ એ રાજા છે, તીર્થોનો રાજા હોય. જેટલા પણ ધરતી ઉપર જેટલા તીર્થો એ બધાનો રાજા એ પ્રયાગ છે. હવે રાજા હોય તો એના ગુરુ પણ હોય. તો પ્રયાગરાજના ગુરુ કોણ? એ તીર્થરાજ છે, એના ગુરુ એ છે પુષ્કરરાજ. રાજસ્થાનમાં આવેલું પુષ્કર એ પ્રયાગરાજના ગુરુ છે. આ ભૂમંડળમાં કોઈ પણ એવું પ્રકૃતિમાં, બ્રહ્માજીની બનાવેલી પ્રકૃતિમાં કોઈ એવું વસ્તુ નથી કે જેના ગુરુ ન હોય. માનવ માત્રના ગુરુ હોય. બ્રાહ્મણ ગુરુ સંન્યાસી, સંન્યાસી ગુરુ અવિનાશી, માનવ ગુરુ બ્રાહ્મણ. જો ગુરુ ન હોય તો બ્રાહ્મણ એ માનવના ગુરુ છે. બ્રાહ્મણના ગુરુ છે સંન્યાસી, અને સંન્યાસીના ગુરુ છે અવિનાશી ભગવાન શંકર. આખા જગતનો બાપ ભગવાન મહાદેવ એ સદગુરુ છે. જો કોઈ માનવ દેહના રૂપમાં કોઈ ગુરુ ઉપર આપણને શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય, નિષ્ઠા ન હોય, તો ભગવાન મહાદેવ એ ગુરુ છે. અને એના કરતા પણ વિશેષ ભગવાન કૃષ્ણ વસુદેવમ સ્તમ દેવમ કંસ ચાણૂર વર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન કૃષ્ણ એ પણ ગુરુ છે. હવે આ જે શ્લોક છે ને ગર્ગ સંહિતાનો છે. ગર્ગાચાર્ય મહારાજે આ શ્લોક લખેલો ગર્ગ સંહિતામાં. વસુદેવમ સુતમ દેવમ કંસ ચાણૂર વર્ધનમ. હનુમાનજીને ગુરુ બનાવી શકો, દેહધારી કોઈ માનવને ગુરુ બનાવી શકો. આપણે ત્યાં 1 થી 9 નો આંક છે. 9 પછી તો શૂન્ય થઈ જાય, 10 નથી, શૂન્ય છે. આપણે સ્વતંત્ર રૂપે 1 થી 9 ના આંક છે. હવે 1 થી 9 ના આંકમાં એના પણ ગુરુ છે. 1 2 3 4 5 6 7 8 અને 9. આ 9 પ્રકાર છે, 9 આંકડા છે, એના પણ ગુરુ. અને એ છે 5 નંબર. 5 નંબર એનો ગુરુ છે. પક્ષીઓના ગુરુ ગરુડ છે. એ પક્ષીઓના રાજા પણ ગરુડ છે. જેમ પ્રાણીઓના ગુરુ અને રાજા એક જ છે. રાજા એ સિંહ છે અને એના ગુરુ પણ સિંહ છે. ભગવાન શિવના જેટલા પણ નજીકના જે વાહનો છે ને એ બધા જ ગુરુ છે. ભગવાન શિવ પણ ગુરુ, ગણપતિને પણ ગુરુ કહેવાય, કાર્તિકેયને પણ ગુરુ કહેવાય, માં પાર્વતીને પણ ગુરુ કહેવાય, સિંહ પણ ગુરુ. પેટે ચાલતા જે પ્રાણીઓ છે, સાપ આદિ જેટલા પણ પેટે ચાલતા જેટલા છે સર્પ યોનિમાં, એ બધા સર્પ યોનિના ગુરુ હોય તો નાગ છે. આગના ગુરુ 5. જેટલા પ્રાણીઓ ધીમે ધીમે ચાલે ને એ બધાના ગુરુ છે કાચબો. એમ પ્રત્યેક માનવ માત્રના ગુરુ પણ હોય એમ તીર્થરાજ પ્રયાગના ગુરુ એ પુષ્કરરાજ છે. એવા નૈમિષારણ્યમાં ભાગવતની કથાઓ થઈ છે. એ ભાગવતની કથા નૈમિષારણ્યમાં શુદ્ધ પુરાણી આરંભ કરે અને ત્યાં જ સૌનકાદિ મુનિઓ કહે છે, હે ગુરુદેવ, અજ્ઞાનધ્વાંત વિધવંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણ. હે ગુરુદેવ, આપનામાં તો કરોડો સૂર્ય સમાન તેજ છે. તમામ શાસ્ત્રોનો સાર આપણે અંકિત કર્યો છે, જ્ઞાનને પ્રકાશ કર્યો છે. સૌનકાદિ મુનિઓ કહે કે જ્ઞાન બધી જગ્યાએ અત્ર સર્વત્ર એ પ્રકાશ ફેલાવી શકે. કરોડો સૂર્ય કદાચ ધરા ઉપર હોય પણ એકી સાથે એક જગ્યા ઉપર પ્રકાશ ન ફેલાવી શકે. અત્યારે આપણે ભારતની અંદર અત્યારે પ્રકાશ છે, સૂર્ય ઉદિત થયો, પણ પૃથ્વી ઉપરના અનેક પ્રાંતો એવા હશે કે જ્યાં અત્યારે રાત હશે. સૂર્ય એક છે, બધી જગ્યાએ એ પ્રકાશ નથી ફેલાવી શકતો, પણ જ્ઞાનરૂપી પ્રકાશ એક સાથે આખી ધરા ઉપર એ પ્રકાશ ફેલાવી શકે. અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવાને માટે એકમાત્ર હોય સાધન તો એ છે જ્ઞાનનો પ્રકાશ. ગુરુદેવ, કોટી સૂરજ શશી તારા બધું જ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે,
પણ અનેક શાસ્ત્રનો સાર આપે વ્યાપ્ત કર્યો છે ગુરુદેવ. અમારા કાનની દવા આપો. સૌનકાદી મુનિઓ કહે છે અમને અમારા કાન ચેન નથી પડતું. જ્યાં સુધી ભગવાનની કથાને અમે શ્રવણ ન કરીએ ત્યાં સુધી અમને ચેન ન પડે. હે સુતજી, આપ તો મહાન બુદ્ધિવાળા છો, આપ જ્ઞાની છો, તમામ શાસ્ત્રનો સાર અમને સંભળાવો. અને સુત પુરાણી સૌનકાદી મુનિઓ બેઠા છે અને તે સમયે સૌનક પૂછે છે કે હે ગુરુદેવ, ભક્તિ જ્ઞાન વિરાગાતો વિવેકો વર્ધકો મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે. સૌનક પૂછે છે ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને વિવેક દ્વારા પ્રાપ્ત થાય અને સાંભળ્યું છે, પણ વિવેકની વૃદ્ધિ કરવા માટે શું કરવું જોઈએ? વિવેકથી જ્ઞાન મળે, વિવેકથી વૈરાગ મળે એ તો મેં સાંભળ્યું, પણ વિવેકની પ્રધાનતા વિવેક કઈ રીતે વધે એનો કોઈ ઉપાય બતાવો. આ જગતની અંદર જેટલા પણ ભગવાનના ભક્તો છે બધાના ઉપર મોહ અને માયાનું શાસન છે. એ મોહ અને માયાથી વૈષ્ણવો કેમ પીછો છોડાવી શકે? એનો કોઈ ઉપાય બતાવો. હે ગુરુદેવ, આ મોહ વૈષ્ણવોને કાયમને માટે હેરાન કરે છે, એનો કોઈ ઉપાય બતાવો. અને ઉપાયને માટે આ નૈમિષારણ્યમાં કથા ચાલીને એમાં એક શ્લોકની અંદર વક્તા અને શ્રોતા એનો મહિમા બતાવ્યો. વક્તા કેવો હોય અને શ્રોતા કેવો હોય. નૈમિષે સુત માસીન અભિવાક્ય મહામતિ. પહેલી અવધારીમાં વક્તાનો મહિમા છે. વક્તા કેવો હોય? વક્તાનું લક્ષણ વક્તા મહામતી હોય. મતિ નહીં પણ મહામતી હોય. એક છે સુમતિ, એક છે મંદમતી અને ત્રીજું છે મહામતી. કોકની મંદમતી હોય એને મતિ ચાલતી નથી, ઘણાને સુમતિ હોય. આપણા ઘરમાં સાપ અંદર આવી જાય, આપણે જોયો છે સાપ અંદર આવ્યો, આપણો પુત્ર ત્યાં ઊભો, પણ જ્યાં પડોશીનો દીકરો આવે અને પડોશીના દીકરાને આપણે એમ કહીએ, પોતાના દીકરાનો હાથ પકડીને સાઈડ પર કરીએ અને પડોશીના દીકરાને કહીએ ભાઈ લાકડી લાવી પેલા સાપને કાઢી, આનું નામ છે સુમતિ. પોતાના દીકરાને કરડી જાય એનો ભય છે, પણ પડોશીના દીકરાને વાંધો નહીં, આ છે સુમતિ. પણ મહામતિ એને કહેવાય કે પડોશીના દીકરાને પણ કાંઈ ન થાય, પોતાના દીકરાને પણ કાંઈ ન થાય, અને કોઈ વ્યક્તિ પકડનારો વ્યક્તિ હોય એને બોલાવી અને સાપને પકડાવી દે, એનું નામ છે મહામતિ. વક્તાનું નામ છે, વક્તાનું લક્ષણ છે મહામતિ હોય. મંદમતી નહીં, સુમતિ નહીં. એ લોક કલ્યાણ માટે જીવતો હોય, બધાને માટે કલ્યાણનું એનું કાર્ય હોય. અને કલ્યાણનો સીધો સાધો અર્થ નથી. કલ્યાણ એટલે શું? આપણે પિતૃ કલ્યાણને માટે કથા છે, પિતૃઓનું કલ્યાણ થાય. હવે કલ્યાણનો અર્થ શાસ્ત્રોમાં બતાવ્યું છે. કલ્યાણ એટલે જે જીવ પરમાત્મામાંથી છૂટો પડીને આત્મરૂપે ધરા ઉપર વિરાજિત થાય અને એ જ આત્મ ફરી પાછો પુનઃ પ્રકૃતિમાં વિલીન થઈ જાય, એનું નામ છે કલ્યાણ. પરમાત્મામાંથી છૂટો પડે અને ધરા ઉપર આવે અને પાછો વિલીન થઈ જાય, પરમાત્માની અંદર પાછો સમાહિત થઈ જાય, એનું નામ છે કલ્યાણ. એટલે જ શિવનું એક નામ છે કલ્યાણ, જે ભગવાન મહાદેવ આ જગતનું કલ્યાણ કરે છે. કારણ કે શિવ ક્યાં નિવાસ કરે? શિવનું નિવાસ છે સ્મશાન, અને સ્મશાનમાં દરેક વ્યક્તિનું કલ્યાણ થઈ જાય. દરેક વ્યક્તિ, ભલે પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, નિર્ધન હોય, ગરીબ હોય, તવંગર હોય, રાજા હોય, સિપાહી હોય, કોઈ પણ વ્યક્તિ સ્મશાનમાં આવે એનું કલ્યાણ થઈ જાય. સૌનો કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનો કરો કલ્યાણ. ઓ નર નારી પશુ પક્ષીની સાથે, નર નારી પશુ પક્ષીની સાથે, જીવ જંતુનો તમામ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ.
ભોગવે જગતવાસીઓ સૌ સુખ ભોગવે આનંદ રહે આઠે બાપ દયાળો સૌનું કલ્યાણ ઈચ્છેનું નામ છે મહામતી. ભાગવતકાર લખે છે વક્તા એ મહામતી હોય. પહેલું લક્ષણ છે વક્તાનો એ ગુરુ પરાયણ હોય. વક્તા એ ગુરુને આધીન હોય. બીજું છે વક્તા પોથી પરાયણ હોય. જે શાસ્ત્ર લઈને બેઠા છે આધીન હોય. વ્યાસપીઠને આધીન વક્તાને આધીન વ્યાસપીઠ નથી, પણ વ્યાસપીઠને આધીન વક્તાએ ચાલવું પડે. આપણે આધીન શાસ્ત્ર ન ચાલે, શાસ્ત્રને આધીન વક્તાએ ચાલવું પડે. પોથી પરાયણ હોય. ત્રીજું છે ગ્રંથ પરાયણ હોય. જે ગ્રંથ ઉપર નિષ્ઠા હોય, જેનો ઇષ્ટ ગ્રંથ હોય એ ગ્રંથ ઉપર એને ભરોસો હોય, એ ઇષ્ટ પરાયણ હોય. ચોથું છે એ શ્રોતા પરાયણ હોય. શ્રોતાને આધીન હોય. શ્રોતાને શું જોઈએ એ વક્તાનું પહેલું લક્ષણ. વક્તાને ખબર પડી જાય કે આમને શું જોઈએ છે. આ તો સારું થયું ગરબા વખતે અમારા ચંદુભાઈએ શરૂઆત કરી. આ ચંદુભાઈએ શરૂઆત કરી બધાને લાભ મળી ગયો કે નહીં? મને